રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો સાબરકાંઠાના ખેડૂતો અને પશુપાલકો સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સાબરકાંઠાના હિંમતનગર ખાતે સાબર ડેરીમાં પશુપાલકો અને ખેડૂતોને સંબોધતા જણાવ્યું કે પશુપાલન અને ખેતી એકબીજાના પૂરક છે. જો આ બે ક્ષેત્રોને એક સાથે વિકસાવવામાં આવે તો ખેડૂતોની આવકમાં વધારો થશે અને તે પણ ઝડપી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિકોણને સમર્થન આપતા તેમણે જણાવ્યું કે ખેડૂતોની આવક બમણી કરવી એ દેશ માટે એક મહત્વપૂર્ણ લક્ષ્ય છે. તેમણે કહ્યું કે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા આર્થિક સમૃદ્ધિ સાથે પ્રકૃતિનું સંરક્ષણ પણ થાય છે. સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સાબર ડેરી દ્વારા આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોને અને પશુપાલકોને સંબોધતા શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે સેક્સ સોર્ટેડ સિમેન્ટ ટેકનોલોજી અને ઉચ્ચ ગુણવત્તાની ભારતીય જાતિની ગાયો દ્વારા અદ્યતન પશુપાલન વિકસાવવામાં ગુજરાત સરકાર અને ભારત સરકારનું મહત્વપૂર્ણ યોગદાન છે. આ ટેકનોલોજી દ્વારા પશુપાલનમાં ગુણવત્તા વધારવા અને ગાયોના દૂધની ઉપજમાં વધારો લાવવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા પર ભાર મુકાયો છે. તેમણે જણાવ્યું હતું કે સેક્સ સોર્ટેડ સિમેન્ટ ટેકનોલોજી અને ગર્ભ પ્રત્યારોપણ પદ્ધતિ દ્વારા પશુધનનું જૈવિક સંવર્ધન અને દૂધ ઉત્પાદનમાં વધારો કરવામાં ગુજરાત રાજ્ય આગળ વધી રહ્યું છે. સાથોસાથ ગૌમૂત્ર અને ગોબરથી પ્રાકૃતિક ખાતર બનાવી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા, જેથી જમીનનું પોષક તત્વ જળવાઈ રહે અને ખેતી વધુ ફળદાયી બને એ દિશામાં પ્રયત્નો થઈ રહ્યા છે.